કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને બધાય? જો બીજો સેશન આપણો આજે ચાલુ પણ થઈ ગયો આજનો. અને આજે જે કાલા લેક્ચરની અંદર આપણે જોયું હતું કે અથાણું બનાવતા આપણે જોયું હતું ને. હા બસ. તો આજે અથાણાના જે છે એ પ્રકાર જોવાના છે, એટલે કે સંખ્યાના જે છે એ પ્રકાર આજે આજના સેશનની અંદર જોવાના છે. તો કાલની જેમ આજનો પેલા વિડીયો જે છે એ ઓફ કરી નાખીએ, કારણ કે મારી પાછળ અમુક અક્ષર આવડતા હશે તો એ દેખાશે નહીં. ઓકે, ક્લિયર? ચાલો, તો તમારી સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો પાયાનું ગણિત જગત્યા સ્તર. ચાલો, બીજો ચેપ્ટર આપણું જે છે એ સ્ટાર્ટ થઈ ગયું છે, સંખ્યાના પ્રકાર. શું ચેપ્ટરનું નામ છે? સંખ્યાના પ્રકાર. હવે તમે જોયું હશે કે ગણિતની અંદર અલગ અલગ સંખ્યા હોય. હવે ઘણાના તમે નામ પણ સાંભળેલા હોય. પૂર્ણાંક સંખ્યા છે, અપૂર્ણાંક છે, મિશ્ર અપૂર્ણાંક છે, પછી દશાંશવાળો અપૂર્ણાંક છે. આ બધી સંખ્યાના તમે નામ સાંભળેલા હશે, પરંતુ કોને કઈ સંખ્યા કહેવાય એ ખબર હશે નહીં. તો આજના લેક્ચરની અંદર છે આપણે એ જ વસ્તુ જોવાના છીએ. ચાલો, સંખ્યાના મુખ્યત્વે બે પ્રકાર છે. જો બે એર આપેલા છે ને, જો એક આ બાજુ એરો આપ્યો ને એક આ બાજુ, એટલે કે સંખ્યાના છે એ બે પ્રકાર છે. તો કે કયા પ્રકાર સર? તો કે પહેલો પ્રકાર છે પૂર્ણાંક સંખ્યા અને બીજો પ્રકાર છે એ અપૂર્ણાંક સંખ્યા. આ બે જ પ્રકાર છે અને આની અંદર જ ઘણી બધી સંખ્યાના અલગ પ્રકાર પડે છે, એટલે કે પેટા પ્રકાર છે. મેઇન આ બે પ્રકાર છે, પૂર્ણાંક સંખ્યા અને અપૂર્ણાંક સંખ્યા. ચાલો, તો સૌથી પહેલાં આપણે પૂર્ણાંક સંખ્યા જોઈએ. તો પૂર્ણાંક સંખ્યા એટલે ખાલી સંખ્યા. હવે તમે કહેતા હશો ખાલી સંખ્યા એટલે શું? બીજી બધી સંખ્યાઓ ભરેલી હોય? ના ભાઈ, એવું નથી. ખાલી સંખ્યા એટલે શું? કે જેની અંદર ખાલી એક જ સંખ્યા આવતી હોય. હજુ આગળ એક્ઝામ્પલ આપીશ, એની અંદર તમને ખ્યાલ આવી જશે. તો અહીંયા પેલા જે લીટી લખેલી છે કે પૂર્ણાંક સંખ્યાની અંદર પ્લસવાળી અને માઇનસવાળી બે સંખ્યા આવે છે. એવું નથી કે ખાલી માઇનસવાળી સંખ્યા આવે, કે એવું નથી કે પ્લસવાળી આવે. બે સંખ્યાનો સમાવેશ થાય છે. પૂર્ણાંક સંખ્યાની અંદર 0નો પણ સમાવેશ થાય છે. હવે થોડાક એક્ઝામ્પલ જો નીચે આપેલા છે. જો મેં કીધું હતું ને ઉપર પહેલી લીટીની અંદર કે ખાલી સંખ્યા. ખાલી સંખ્યા એટલે શું? કે અહીંયા ખાલી સંખ્યા જ આપેલી છે. જો અહીંયા ઉદાહરણ તરીકે આપ્યું કે 12 છે, 0 છે. 0 તો આ લાઈનની અંદર લખેલું છે કે ભાઈ 0 છે એ પૂર્ણાંક સંખ્યા જ છે, 0 છે. પછી અહીંયા આ લીટીની અંદર લખેલું છે કે પ્લસવાળી અને માઇનસવાળી બે આવે છે. જો આ 12 છે એ પ્લસવાળા છે, શું કરવા? તો કે ભાઈ કોઈ પણ સંખ્યા ખાલી સંખ્યા હોય તો એની આગળ એકેય નિશાની ન હોય તો કેની નિશાની હોય? કોની હોય? પ્લસની હોય. તો પ્લસની નિશાની. આ 12 છે એ પ્લસવાળી સંખ્યા છે. આ -1 છે, 50 છે, 700 છે. આવી જ રીતે આ બધી જે સંખ્યા છે એ કેવી છે? પૂર્ણાંક સંખ્યા છે. હજી પણ તમને એનો ખબર પડી હોય ને કે ખાલી સંખ્યા એટલે શું, હજી પણ આપણે આગળ અપૂર્ણાંક સંખ્યા જોશું એટલે ખબર પડી જાય કે પૂર્ણાંક સંખ્યા એટલે પૂર્ણાંક સંખ્યાની અંદર એવું લખેલું હતું ને કે ખાલી સંખ્યા એટલે શું. ચાલો, એના પછી છે અપૂર્ણાંક સંખ્યા. હવે અપૂર્ણાંકના છે ને પાછા 3 પ્રકાર છે. કેટલા પ્રકાર છે? 3 પ્રકાર છે. પેલો છે સાદો અપૂર્ણાંક, બીજો છે દશાંશ અપૂર્ણાંક અને ત્રીજો છે એ મિશ્ર અપૂર્ણાંક. મિક્સ અપૂર્ણાંક નથી, મિશ્ર અપૂર્ણાંક છે. ચાલો, તો સૌથી પહેલો પ્રકાર છે સાદો અપૂર્ણાંક. તો એને આપણે જોઈએ. ચાલો, સાદો અપૂર્ણાંક એટલે કે જે સંખ્યા અંશ અને છેદમાં હોય તેને શું કહેવાય? સાદો અપૂર્ણાંક કહેવાય. તો કે અંશ અને છેદમાં એટલે કે એક ઉપર સંખ્યા લખેલી હોય અને એની નીચે કંઈક સંખ્યા લખેલી હોય, એને શું કહેવાય? સાદો અપૂર્ણાંક કહેવાય. જો એની લખેલું છે કે 4/2. તો જો ઉપર 4 લખ્યા અને નીચે કેટલા લખ્યા? 2 લખ્યા. તો 4 છે એને અંશ કહેવાય અને આ 2 છે ને એને શું કહેવાય ભાઈ? છેદ કહેવાય. સમજાણું? આ 4 છે એને શું કહેવાય? અંશ અને 2 છે એને છેદ. તો જે ઉપર નીચે જે સંખ્યા લખેલી હોય એને શું કહેવાય? સાદો અપૂર્ણાંક. શું કહેવાય? સાદો અપૂર્ણાંક. જેના પછી એક્ઝામ્પલ આપેલું છે 22/5. તો એ પણ શું થયું? સાદો અપૂર્ણાંક. કારણ કે 22 છે ઉપર છે અને 5 છે એ નીચે છે, એટલે કે 22 છે એ અંશમાં છે અને 5 છે એ છેદમાં છે. એના પછી -7/3 આપેલા છે. તો -7 છે એ અંશમાં છે અને 3 છે એ છેદમાં. હવે તમે કહેતા હશો કે સાહેબ માઇનસવાળી સંખ્યા પણ સાદા અપૂર્ણાંકની અંદર આવી શકે? તો કે હા ભાઈ, આવી શકે. હવે એના પછી -7/-4 છે. તો -7 છે એ અંશમાં છે અને -4 છે એ છેદમાં છે. એના પછી 20/1 છે. હવે જો આના ઉપરથી એક નિયમ આપણે લખીએ
કે કોઈ પણ સંખ્યામાં છેદમાં કંઈ ન હોય ને ત્યારે શું હોય, એક તો હોય જ. સમજાણું? જો અહીંયા 20 લખ્યા, 20ના છેદમાં 1 છે ને, તો ખાલી 20 બોલો તો એ એમ જ થાય કે 20ના છેદમાં 1. માની લો કે અહીંયા એક્ઝામ્પલ તરીકે આપણે બીજી એક સંખ્યા લખીએ. માની લો કે મેં અહીંયા લખ્યા 25 લખ્યા. કેટલા લખ્યા? કે ચાલો કેટલા લખ્યા? અહીંયા 25 લખ્યા. તો આ 25 છે ને એ ખાલી નથી, એ પણ સાદો અપૂર્ણાંક છે. કઈ રીતે? તો 25ના છેદમાં છે ને કંઈ નહીં હોય ને વિદ્યાર્થી મિત્રો, તો શું હશે? 1 હશે. શું હશે? 1 તો હશે. જો નીચે લખેલું કે કોઈ પણ સંખ્યાના છેદમાં કંઈ ન હોય, એટલે કે જો અહીંયા જો આપેલા અહીંયા -4 છે, હવે જો -4 ન હોત તો શું હોત? 1 હોત. સમજાણું? તો કે કોઈ પણ સંખ્યા છે એના છેદમાં કંઈ ન હોય ત્યારે શું હોય? તો કે 1 તો હોય જ છે. ચાલો એના પછીનો પ્રકાર દશાંશ અપૂર્ણાંક. ચાલો જે સંખ્યાની વચ્ચે પોઈન્ટ હોય તેને શું કહેવાય ભાઈ? દશાંશ અપૂર્ણાંક કહેવાય. એટલે કે પોઈન્ટવાળી જેટલી સંખ્યા હોય એને શું કહેવાય? તો કે દશાંશ અપૂર્ણાંક કહેવાય. જો ઉદાહરણની અંદર તમે જોતા હશો કે 2.5 કેટલા આપ્યા? 2.5. તો વચ્ચે જો આ ટપકું કરેલું છે ને પોઈન્ટ કહેવાય. તો આ પોઈન્ટ કરેલો છે ને એટલા માટે થઈને આ શું થયું? દશાંશ અપૂર્ણાંક થયું. પછી છે 15.90. તો આ જો પોઈન્ટ કરેલો છે એટલા માટે થઈને આ શું થયું? દશાંશવાળી. એટલે કે જેટલી પણ સંખ્યા પોઈન્ટવાળી છે ને એને શું કહેવાય? તો કે દશાંશ અપૂર્ણાંક કહેવાય. અને અંશ અને છેદવાળી હોય તો સાદો અપૂર્ણાંક. એના પછી 22.13 છે. એના પછી 8.0 છે. આના ઉપરથીને પણ એક નિયમ છે કે 8.1 છે ને, હવે ખાલી આની જગ્યાએ 8 આપ્યા હોત ને તો પણ એ શું થાત? તો કે 8.000 જ થાય. સમજાણું? જો એના ઉપરથી આપણે એક નિયમ લખીએ કે કોઈ પણ સંખ્યાની આગળ પોઈન્ટ પછી ગમે એટલા શૂન્ય હોય તો પણ સંખ્યાનું મૂલ્ય છે એટલું જ રહે છે. હવે જેમ આપણે ઓલું 25 વાળું એક્ઝામ્પલ લીધું હતું ને, એ જ અહીંયા ઉપર લખું છું. ચાલો અહીંયા 25 લખેલા છે. આ 25 ખાલી નથી. આને આપણે દશાંશની અંદર ફેરવવા હોય તો શું કરવાનું? તો કે અહીંયા ભાઈ એક પોઈન્ટ કરી નાખો મોટો બધો. ચાલો પોઈન્ટ કર્યો. અને એના પછી શું આપ્યું? અહીંયા જો શું કીધું કે પોઈન્ટ પછી ગમે એટલા શું હોય? 0 હોય. પોઈન્ટ પછી ગમે એટલા 0 હોય. ચાલો મેં અહીંયા 0 2 વાર કરી નાખ્યા. ચાલો 25.00. તો એ થયું શું? એને કહેવાય શું? તો કે 25 જ છે. સમજાણું? તો બે નિયમ આપણે જોયા. એક તો આ 25 વાળો જોયો કે 25ના છેદમાં કંઈ ન હોય તો 1. એટલે કે કોઈ પણ સંખ્યા છે ને છેદમાં કંઈ ન હોય ત્યારે શું હોય? 1 તો હોય જ છે. અને બીજો નિયમ કે ખાલી સંખ્યા આપેલી છે એના પછી એના પોઈન્ટ પછી શું હશે? તો કે 0 તો હશે જ. ચાલો એના પછી આગળ જોઈએ. ચાલો એના પછી છે મિશ્ર અપૂર્ણાંક. શું છે? મિશ્ર અપૂર્ણાંક. મિક્સ નથી લખ્યું, મિશ્ર લખ્યું હોય. મિક્સ શાક નથી બનાવો. ચાલો મિશ્ર અપૂર્ણાંક એટલે અપૂર્ણાંકની સંખ્યા અને પૂર્ણાંક સંખ્યાનું મિશ્રણ. શું? અપૂર્ણાંકની સંખ્યા એટલે કે અહીંયા અપૂર્ણાંક લખ્યું, અહીંયા ઉપર આપણે લખવું હોય તો લખી શકીએ કયો અપૂર્ણાંક? તો કે ભાઈ સર નાના કરો ભાઈ. તો અહીંયા આપણે ઉપર લખવું હોય તો મારા અક્ષર મોટા થઈ જાય, તમે લખી નાખજો. અહીંયા છે ને કયો અપૂર્ણાંક? તો કે ભાઈ સાદો અપૂર્ણાંક. કયો અપૂર્ણાંક? સાદો અપૂર્ણાંક. તો કે મિશ્ર અપૂર્ણાંક એટલે સાદો અપૂર્ણાંક અને પૂર્ણાંક સંખ્યાનું મિશ્રણ. હવે કઈ રીતે? તો કે જો અહીંયા એક્ઝામ્પલ લખેલું છે 4 પૂર્ણાંક 2/3. 4 પૂર્ણાંક 2/3. આ છેદમાં આપેલી છે લીટી પૂછાઈ ગઈ રીતે. ચાલો આ લીટી કરી નાખી આપણે, બધું પૂછાઈ ગઈ ને. ચાલો તો 4 છે એ કેવા છે? પૂર્ણાંક છે. જો અહીં આપી દીધું. ચાલો મોટો કરીને તમને આપી દીધું કે 4 છે એ કેવા છે? તો કે પૂર્ણાંકની અંદર છે. અને આ 2/3 છે એ અપૂર્ણાંકની અંદર છે. તો આને બોલવું હોય તો કઈ રીતે બોલાય? તો કે જે સમજાય એ રીતે બોલવાનું કે 4 પૂર્ણાંક 2/3. હવે જો વ્યાખ્યા આપણે શું હતી કે મિશ્ર અપૂર્ણાંક એટલે અપૂર્ણાંક એટલે કે સાદો અપૂર્ણાંક અને સાદો અપૂર્ણાંક અને પૂર્ણાંકનું મિશ્રણ. ચાલો સાદો અપૂર્ણાંક એટલે આપણે જો અહીંયા વ્યાખ્યાની અંદર જોયું હતું. ચાલો સાદો અપૂર્ણાંક એટલે જેની અંદર અંશ અને છેદ આવતો હોય. તો જો અહીંયા આપણે એક્ઝામ્પલ લીધું, એની અંદર અંશ અને છેદ આવે. તો કે હા જો 2/3 છે તો કે અંશ અને છેદ છે. અને પૂર્ણાંક સંખ્યા, પૂર્ણાંક એટલે ખાલી સંખ્યા,
કે જેની અંદર પોઈન્ટે ન હોય અને અંશ છેદે ન હોય, અથવા એને શું કહેવાય તો કે પૂર્ણાંક સંખ્યા. તો અહીંયા 4 છે એ ખાલી છે, જો આની અંદર પોઈન્ટ પણ નથી અને નીચે એકે સંખ્યા પણ લખેલી નથી. તો આ 4 જે છે એ કેવી સંખ્યા છે? પૂર્ણાંક સંખ્યા. અને બોલવું હોય તો એ જ રીતે બોલે કે 4 પૂર્ણાંક 2/3. ચાલો, તો આજે જે જોયું એને એકવાર ફરીથી રિવિઝન કરી લઈએ. તો આપણે આજે જોયા સંખ્યાના પ્રકાર જોયા. શું જોયું આજે આપણે? સંખ્યાના પ્રકાર જોયા. સંખ્યાના મુખ્યત્વે 2 પ્રકાર છે, એક અપૂર્ણાંક સંખ્યા અને બીજું પૂર્ણાંક સંખ્યા. હવે અપૂર્ણાંક સંખ્યાની અંદર પાછા 3 પેટા પ્રકાર છે. એમાં છે પહેલો છે સાદો અપૂર્ણાંક. હવે સાદો અપૂર્ણાંક એટલે શું? તો જેની અંદર અંશ અને છેદ હોય એને શું કહેવાય? સાદો અપૂર્ણાંક. એના પછી છે દશાંશ અપૂર્ણાંક. અપૂર્ણાંક એટલે જેની અંદર પોઈન્ટવાળી સંખ્યા આવતી હોય એને શું કહેવાય? તો કે દશાંશ અપૂર્ણાંક. અને એના પછી મિશ્ર અપૂર્ણાંક. મિશ્ર અપૂર્ણાંક એટલે હમણાં જ આપણે છેલ્લો જોયો કે જે અપૂર્ણાંકવાળી સંખ્યા અને પૂર્ણાંકવાળી સંખ્યા બેનું મિશ્રણ. અને એના પછીનો પ્રકાર આપણે જોયો, સૌથી પહેલો પ્રકાર જોયો તો અહીંયા છેલ્લો આવ્યું કે પૂર્ણાંક સંખ્યા. પૂર્ણાંક સંખ્યા એટલે શું? મેં તમને કીધું એ રીતે કે ખાલી સંખ્યા જેની અંદર બીજું કંઈ હોય નહીં, જેની અંદર ના તો પોઈન્ટ હોય ના તો અંશ કે છેદ હોય. એને જો માની લો કે અહીંયા એક આપણે એક્ઝામ્પલ લખીએ, અહીંયા 28 લખ્યા. કેટલા લખ્યા મેં? 28. તો જો અહીંયા પોઈન્ટવાળી સંખ્યા છે આ, તો કે નથી. અને નીચે મેં એકઈ સંખ્યા લખી નથી, ખાલી 28 જ છે. તો આ શું થઈ? તો કે પૂર્ણાંક સંખ્યા છે. કઈ સંખ્યા થઈ? પૂર્ણાંક સંખ્યા થઈ. ચાલો ગઈકાલની જેમ જ વિડીયોને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે, લાઈક કરવાનું છે, કમેન્ટ કરવાની છે, અને આ વિડીયોને શું કરવાનો છે? શેર કરવાનો છે. ચાલો, થેન્ક યુ સો મચ. અને પાછા મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. આ જ સિરીઝની અંદર કઈ નામ શું હતું સિરીઝનું આપણું? 5